પટેલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે વાતચીત કરી તેઓની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કર્યો, જે બાદ તબીબો સહિત હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ પણ ઋષિકેશ પટેલે આપી। હોસ્પિટલમાં તબીબોની અછતને લઈને આરોગ્ય પ્રધાને ખાતરી આપી છે કે દર્દીઓને હાલાકી ન થાય એ માટે તબીબોની વહેલી તકે ભરતી કરાશે। ગઈકાલે પણ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભાવનગરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સ્પેશિયલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી, જે બાદ ખ્યાતિકાંડ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી। પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરાઈ રહી છે। જો કોઈ અધિકારી અથવા મોટા નામની સંડોવણી હશે તો કાર્યવાહી કરાશે તેવી બાંહેધરી આપી હતી। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેના ઇન્ટરવ્યૂ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ। મેં પહેલાં પણ કહ્યું છે કે આ આખો પોલીસ તપાસનો વિષય છે ને, પોલીસ તપાસમાં ખુલ્લા હાથે એને જે તપાસની અંદર જ્યાં પણ શંકા પડે ત્યાં એના પગલાં ભરી શકે છે। એમાં ખ્યાતિ હોય કે બીજી કોઈ હોસ્પિટલ હોય કે જે અત્યારે રેડાર ઉપર નથી આવીને એ પણ એમને ધ્યાને આવે તો દે કેન ટેક એક્શન। વડોદરાના વાઘોડિયા